ફરી એકવાર આપણે આ વાર્તાના કાળથી 30-40 વર્ષ પહેલાની વેળામાં ડોકિયું કરી આવીએ. જુનાગઢ તાંબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીંબો આજે પણ પડ્યો છે. એને પાટખીલોરીનો ટીંબો કહે છે. પૂર્વે ત્યાં પાટખીલોરી નામે ગામ હતું. એક ગામમાં ભોતો રેડ નામનો ચારણ ગામેતી હતો. રામ આંડળીકના બાપને કસુંબો કરાવવા રોજ ચારણ ભૂતો રેડ જુનાગઢ આવતો. રાની પ્રીતિ અને તે ઉપરાંત માતાનો વરદાનધારી. એની ઘરમાં જ દેવીનું થાનક હતું. થાનકમાં ધૂપ દીવો લઈ એકલો જ બેસતો. વાતો ચાલતી હતી કે આપા ભૂતાને માતાજી મોઢામોઢ હોંકારો આપે છે. ચારણને જોગમાયા પરસ્પર વાતો કરે છે. ભક્તરાજ ભૂતા રેડની તો માનતાઓ આવતી. માણસોમાં જેમ જેમ આપો ભૂતો ઓળખાતો ગયો તેમ તેમ એના ધૂપ દીપ ને નૈવેદ્ય વધ્યા. માતા પ્રત્યેની ભક્તિ મજબૂત બની ગઈ. ઘરની સ્ત્રીને એનો મેળાપ દુર્લભ બન્યો. આજે અહીં તો કાલે ક્યાંક બીજે દેવીનો વરદાનધારી વચન સિદ્ધ ગણાયો. એને બોલે અનેક દુઃખો ટળતા ગયા. એના જોયેલા દાણા સદાય સાચા પડ્યા. એને કહે દેવીએ કંઈક વાંજિયાના ઘર માથે અમીની છાંટ નાખી. ઘણાને ઘેર ઘોડિયા બંધાણા. એની નામના ચાલતી ચાલતી ઉપરકોટમાં ફરી વળી. મોટા રાયે આપા રેઢને પોતાના પડખામાં આસન આપ્યું. આખું પાટખીલોરી ગામ એને જીવાઈમાં બક્ષિસ થયું. ને પછી તો એના હાથની અંજલી વગર મોટા રાને કસુંબો ન ચડે. એક વાર રોનક કરતે કરતે આફા ભૂતાને મોઢે રાયે કહ્યું, વરદાન ખરું, પણ વરદાન હજી અધૂરું. તે તો અધૂરું જ હો દેવ. કા બાપા, મોઢા મોઢ હોકારો કરે તો પછી સાક્ષાત થઈને વાતો કા ન કરે માતાજી? ચારણો રાજાઓના દેવ પણ હતા અને કેટલાક રાજાઓની રોનકના રમકડા પણ હતા. મોટો રા સોમનાથનો પાકો ભક્ત હતો એટલે એણે આપા ભૂતાની દેવ ભક્તિની આવી રમૂજ કરી. ગામડિયા ચારણને પોતાને વિશે ઓહો તો ક્યારનું એ થઈ પડ્યું હતું. જ્યાં બેઠો હોય ત્યાં એને દેવીનો અવતાર આવી જતો. એને આજ રાને કહે પહેલી જ વાર ભાન થયું કે દેવીનું વરદાન અધૂરું છે. એનો ખાવા પીવાનો ને સુવાનો રસ ઉઠી ગયો. એણે રોજ રોજ માતાના થાનકમાં બેસી રુદન માંડ્યું, દેવી સાક્ષાત થા, નજરે થા, લોકો મને મેણા દીએ છે. ભગત ભીત ભૂલ જ, તું મને નહીં ઓળખી શક. તું મારા અને તારા પારખા રહેવા દે. ભૂથા રેડ વાત બહુ આગળ પહોંચી લઈ છે. આવા જવાબ થાનકમાં સંભળાતા હતા. ઓળખીશ માળી, મને સાક્ષાત થા, મારી નજરે થા. એના જવાબમાં થાનક આખું ખડખડાટ હસી પડતું ને દેવીના ચાચરના દીવા ચરડ અવાજ કરી ભભૂકેલા નેત્રો જેવા વધુ જોરથી સળગી હાલતા. થાનકની બહાર એક સ્ત્રી ઊભી આંસુ પાડતી. એ ભૂથા ભગતની સ્ત્રી હતી. એ કદરૂપી ને કાળી હતી. એના આગલા 2 દાંત જન્મથી જ લોઢાણા હતા. ધણી બબ્બે રાત સુધી થાનકની બહાર ન નીકળતો. અંદર પડ્યો દેખા દે કર્યા કરતો. ત્યારે ચારણી પાલવ ઢાળીને બહાર ઊભી દેવીને કહેતી કે માતાજી, મ કરજો, એવું મ કરજો. તમારું રૂપ એની નજરે ન પાડજો. મારો ચારણ અણસમજુ છે. કોઈકનો ચડ્યો છે. નહીં ઓળખી શક ભગત, નહીં વર્તી શક. ઝેરના પારખા. થાનકમાંથી દેવી બોલતી હતી કે આપા ભૂથાનો આત્મા બોલતો હતો, ખબર નથી પડી. પણ વળતા દિવસે જ્યારે એણે જુનાગઢ જવા ઘોડવેલ હાકી ત્યારે એને કાને ઘરની ચારણીના બોલ સાંભળ્યા કે ચારણ ભગત, ગફલતમાં ન રહેજો. આ એક વહરા મોઢાવાળીએ જ મારો અવતાર બગાડ્યો છે. એણે જે મારી ભક્તિમાં ભંગ પડાવ્યો છે. પડખું નબળું ન હોત તો મારે ને માતાજીને આટલું છેટું રહેત કદાપી. એવા વિચારે વલોવતો ચારણ ગઢ જૂનાનો રાજકવિ દેવીનો વરદાનધારી ઘોડવેલ હંકાવી ગયો. અડધો એક પંથ કાપ્યો પછી કેળાને કાંઠે એક ઘરડી ખખ થાકી પાકી ડોશી બેઠેલી જોવામાં આવી. ડોશીના પડખામાં એક ગાંસડી પડી હતી. ડોશીના દાંત પડી ગયેલા હતા. અંગ ઉપર પૂરા લુગડા નહોતા. ખસ એ ડોશી, ખસી જા, હાંકનારે હાકલ કરી. ડોશી મહા મહેનતે ખસીને બેઠી. બાપ, ડોશીએ કાકડોથી સંભળાવી, મને વધુ નહીં એક સામા ગામના પાદર સુધી પહોંચાડી દેશો? મેથી હલાતું નથી. સંસારમાં મારું કોઈ નથી. અહીં અંતરિયાળ મારું કમોત થશે તો મને કૂતરા શિયાળિયા ચૂંટશે. વધુ નહીં, સામે ગામ. હાકો, આપણે રાને કસુંબો પીવડાવવાનું અસુર થાય છે. માર્ગમાં તો દુખિયારા ઘણાય મળે. સૌને ક્યાં લેવા બેસતું.
એમ કહીને આપા બુથાએ ઘોડવેલ હંકારી મૂકી ને ગઢ જૂનાના રાયે તે દિવસના કસુંબા ટાણે પણ એ જ ટોણો માર્યો. અરે ભગત ભગત જેવા ભગત થઈને હજુ માતાજીને નજરે ન પાડ્યા? આહા હા થડા થડા કહેવાય ભગત. મલક હાંસી કરે છે. કળજુગમાં દેવસ્થાના રહ્યા છે. દેવા ભગત તો ઉઠી ગયા છે ને કાં પછી ભક્તિમાં કાંક કહેવાપણું રહી જાય છે. કહેવાપણું કાઢી નાખશું બાપા. આપા ખમા નજરે જોશો. અમારે સોમનાથને માથે ગજનીનું કટક આવેલું. તે દેવપાટણના બ્રાહ્મણો પણ સામા જ કહેતા હતા હો ભગત. કહેતા હતા કે ભલે વયો આવતો ગજની, આવવા દો ગજનીને. કોઈએ ઓરડા બાંધવાની જરૂર નથી. સોમનાથ સરીખો દેવ છે. એનો કાળ ભૈરવ જ ગજનીના કટકનો કોળિયો કરી જશે. આ એમ કહીને બ્રાહ્મણો બેસી રહ્યા. પછી તો ગજની જ આવીને દેવનો કોળિયો કરી ગયો. ત્યારથી સોમનાથની રક્ષા કરવાની કોઈને હોશ જ નથી રહી. દેવસ્થાના માતાનું આ ડીંડવાણું સમજવું હો ભગત. આ દેવસ્થાનું ને આ સેવક નોખા સમજવા મારા રા. પણ હું શું કરું? એણે દાજભેર વેણ ઉચ્ચાર્યા. મારું અડધું અંગ નબળું છે. હું તો એક પાંખાળું પંખી છું. ઓહો, એવું ડીંડવણું છે કે દેવ? તય એમ કહો ને, તય વરદાન અધૂરું રહ્યું છે. ઓહો, ઘર જબ્બર, પણ આ તો થાંભલી નબળી. નબળી થાંભલીની તો શી માંડવી મારા રા. ફક્ત એક રોટલા ટીપી જાણે છે. બસ મહેમાનો આવે, 5 આવે કે 50 આવે, તેનું ખીચડું રાંધી જાણે છે. તાવડીનું ને એનું બેય એકરૂપ છે મારા બાપ. અરે રે રે રામ, એ તો અમને ખબર જ નહીં. હવે તો મજબૂત થાંભલી ઘરને શોભે એવી થાંભલી અમારે જાતે જ તમને ગોતી દેવી પડશે. ખર્ચથી ડરશો મહાદેવ. ઠેકાણ હોય તો અમને જાણ કરજો. ભેળા જાનમાં સળશું. ખમ્મા ધણીને. ના, પણ હવે વાર ન કરવી. અમારું વેણ છે. ફૂલાઈને ઢોલ થયેલો જુવાન ભક્ત ભૂથો રેડ સાંજે જ્યારે પાછો ફર્યો ત્યારે જડ વજડ દિવસ રહ્યા ટાણે રસ્તામાં એક વટે માર્ગું ચાલ્યું જતું હતું. ઢુકડા ગયા ત્યારે ઓળખાયું. બાઈ માણસ, જુવાન જોધ અને રૂપ રૂપનો અવતાર, લેબાસ ચારણનો. માળું ભગતે વિચાર્યું, અસુરે વેલાનું નાનડિયું બાઈએ માણસ થાકેલા પગલા ડગલા ભરી રહ્યું છે. બીજું તો કાંઈ નહીં, પણ આને કોક મળશે કે કનડક કરશે. ઘોડવેલ નજીક આવી એટલે વટેમાર્ગુ બાઈએ તરીને માર્ગ દઈ દીધો. ભૂથો રેડ પાછળ પાછળ જોઈ રહ્યો, પણ બાઈના મોં ઉપર કશી લાચારી કે ઓશિયાલ ન નિહાળી. બાઈ જરાક સામું જોવે તોય એને પૂછી શકાય, પણ બાઈનું ધ્યાન તો ધરતી તરફ જ સ્થિર હતું. ઘોડવેલ થોડે દૂર થઈ તે પછી ભગતને વિચાર થયો, એ બાઈ તો લાજાળું માણસ લાગે છે. કદાચ એ શરમની મારી ન કહી શકે ને હું કોણ છું કોણ નહીં એટલું જાણ્યા વગર કોઈ જુવાન સ્ત્રી હિંમત પણ કેમ કરી શકે. પણ આપણી તો ફરજ છે ને કે આપણે પૂછવા વાટ જોવી નહીં. આપણું કામ અબળાનું રક્ષણ કરવાનું છે. આપણે વળી અભિમાન કહેવાનું. એમ વિચારીને એણે હાંકનારને હાકલ કરી, ઊભી તો રાખ. ઘોડવેલ ઊભી રહી. કેમ, હું આ બધું કહું છું તે તને બરાબર લાગે છે ને? શું કહ્યું આપા? આ બધું હું ક્યારનો કહી રહ્યો છું ને. તું તે શું બેરો છો? આપા, મેં તો કંઈ સાંભળ્યું નથી. ગમાર નહીં તો. ખરી વાત એ હતી કે ભગતે પોતાના જ મનને મનાવવા માટે જે દલીલો કરી હતી તે પોતે જોરશોરથી કરી હતી. પોતાને ભ્રમણા થઈ હતી કે પોતે જગતને પૂછીને જગતનો મત મેળવીને આ પગલું ભરી રહેલ છે. વિભ્રમની કાળ ઘડી આવી પહોંચી હતી. જોને, કોક વાંસે સાદ કરી રહ્યું છે. સાંભળતો નથી? ના, કીડૂકનો બેરો થઈ ગયો છે ભાઈ. બીજું તો કાંઈ નહીં, પણ કોઈક વાર ગાડીને ઊંધી નાખીશ દઈશ બેરા. જોને, કોક સાદ પાડતું હોય એવું હાલ્યું આવે છે. સારી એવી વાર થંભ્યા ત્યારે બાઈ ભેળી થઈ. ભગતે પૂછ્યું, તમે સાદ કરતા હતા? ના ના, મેં સાદ પાડ્યા જ નથી. ક્યાં જવું છે બાઈ? પાટખીલોરી ઉલીકોર. હાલો, પાટખીલોરી સુધી પોગાડી દેશું. અમે ચારણ છીએ, અમારી નાતે નાત હાલો. રસ્તો ટૂંકો હતો, વાત લાંબી હતી. કોણ છો, ક્યાંના છો, વગેરે વગેરે જવાબ બધા મન ભાવતા મળ્યા. ઘરભંગ છું, મા બાપ, ભાઈ બહેન, વંશ વારસ કોઈ નથી. ઘરભંગ સીધે રહેવું પડે.
અડબૂત ચારણોમાં કોનું ઓઢણું માથે નાખવું? મીઠપ આજ નથી શેરડીને સાંઠે રહી, તેમ નથી માનવીમાં રહી. મારે પાછો બેક માતાજીની ભક્તિમાં જીવ છે, ક્યાં પોસાવું? પોષણ થાય એવું હોય તો મારે તો અસુર થઈને રાત રિયા જેવું. આપણું ઘર ગમશે? તમારા ઘરમાં મારાથી પગ કેમ મુકાય? કાં? ભૂતો ભગત લટુ થયો. એક મ્યાનમાં બે તલવારું? એ તો વાસીદાની ને રાંધણાની કરનારી રહેશે. તમે મારી ભક્તિમાં ભાગીદાર થશો એમ ન પોસાય. ભક્તિમાં આઠે પહોર ભંગ પડે તો એને છેડો ફાડી દઈશ તો ભલે, નિરાંતવા ભક્તિ કરશું. રાત પડી ગઈ હતી. પૃથ્વીના કેટલાક પાપ ઉપર અંધાર પડદો પડી ગયો હતો, તેમ કેટલાક પાપને પ્રગટ થવા માટે આ અંધાર પછેડો સળવળ કરી આપતો હતો. 5 ખિલોરાનું પાદર આવ્યું. બાઈએ કહ્યું, ઊભી રાખો ઘોડવે. કાં? હું અહીં બેઠી છું. અહીં શા સારું? તમારા ઘરમાં મારી જગ્યા થાય તે પછી જ આવીશ. ખરે પણ વહ્યા નહીં જાવ ને? વहीं શા માટે જાઉં? પણ હું ચારણીયાને બહાર નીકાળેલી ભાળીશ તો જ આવીશ. અબ ઘડી. ઉતાવળે ઘોડવેલ ઘેર હંકાવીને ઉતરતા વાર જ ભૂતો ભગત સીધો સડેરાટ ઘરમાં ગયો. રાંધણિયામાં પહોંચ્યા. ચારણ રસોઈ કરતી હતી એના ઉપર ધસી ગયો. ચાણી ઝબકીને પૂરું જોવે ન જોવે ત્યાં તો એણે પોતાની પછેડીનો છેડો ચીરી ચારણીના ખોળામાં ફગાવ્યો. કાં બસ ઉઠ. શું છે ચારણ? ઘરની બહાર નીકળી જા. પણ મારો કાંઈ વાંક હોય તો ખોળે નાખ ભૂંડા. ભૂંડાને ભલા વાત પૂરી થઈ. વાંક લેણા દેવીનો. ચારણ્ય, ઘર ખાલી કર. આમ ન હોય ચારણ, આવો અકેકાર ન હોય. હું તુને ન ગમતી હોય તો તું તારે બીજું ઘર કર. અરે હું પોતે જઈને તારા માટે બીજો વિવાહ ગોતી લાવું. ના બસ ઉઠ. હું તને ભારે નહીં પડું ચારણ. હું એક કોઢિયામાં પડી રહીશ. હું તારા ગોલાપા કરી. તારું પેટ પાલીનું હોય તો અધાવલી આપજે. ના ઉઠ, બારી નીકળ. અટાણે કાળી રાતે? ચારણ ભગત, અટાણે હું ક્યાં જઈ ઊભી રહું? હું કેને જઈને કહી શકું કે મને ભગતે કાઢી મૂકી? મારી જીભ કેમ ઉપડે? એમ બોલતી ચારણી ભાંગી પડી. એનો કંઠ ભેદાઈ ગયો. ઉઠ જ કે ઢસડીને કાઢું? ચારણીએ આખરે પોતાના શરીરને ધણીને હાથે મૂવેલા કૂતરાની માફક ઢસરડાવા દીધું. અંધારે અંધારે એ બહાર નીકળી ગઈ. ચાલી જતી ચારણીએ પાદરની સુરાપુરાની દેરીએ ઓટે એ અંધારામાં એક દાંત વગરની પળિયલ વાળવાળી બુઢ્ઢીને બેઠેલી દીધી. રોતી ચારણીએ બુઢ્ઢીને ફક્ત એટલું જ કહી શકી, માતાજી, મારા માથે આવી કરવી તી ને? બાપ, નાગબાઈ હરજોગની. બુઢ્ઢીએ કહ્યું, માંડ્યા લેખ મિથ્યા કેમ થાય? મેં નથી કર્યું, એના અભિમાને કરાવ્યું છે. એના લેખા એના પાપ લેશે. તું તારે અહીંથી સીધી હાલી જા. તારું ઠરવા ઠેકાણું મેણિયો ગામ અહીંથી છેટું નથી. ત્યાં જઈને શું કરું? આપો વેદો ચારણ છે, દુઃખી છે, એનું ખોડું તુથી પૂજાશે. માતાજી, હું ઉઠીને એક ભવમાં 2 ભવ કરું? કરવા જોશે દીકરી, તારે માટે નહીં. કલુ કાળના નબળા સબળા સૌ નાનડિયા ને કેડી બતાવવા માટે. હલા બોળ કાળીંગો હાલ્યો આવે છે. માન સથુકો માનવીય જીવી શકે તેટલા સારું તું મોગળ થા. જા, તને મેણું નહીં બેસે. અંધારું ભાળીને બીસમાં હાલી જાજે. હબળા બોળ કળજુગમાં કેળો પાડતી હાલી જજે. ને બાપ, એક વાતની ગાંઠ વાળજે. રાજદરબારથી તારી પ્રજાને છેટી રાખજે. પછી તે રાત્રિએ એક આદમી ગામ પાદરની ખાંભીઓ વચ્ચે, મસાણમાં, સીમમાં, સીમાડા બહાર, નદીમાં, વોકળામાં, વાવોને કુવાઓને કાંઠે દોટાદોત કરતો હતો. આસપાસના સૂતેલા ગામડા નિર્જન વગડામાં ઉડતી ઉડતી ચીસો સાંભળતા હતા. ક્યાં ગયા તમે? ક્યાં ગયા સુંદરી? ક્યાં ક્યાં? વળતા દિવસ અજવાળું થયું ત્યારે એક આદમી નખશીખ લુગડા વગરનો ઝાડે ઝાંખરે એને ઝાડના થડની ઓથે લપાતો બેબાકળો વસ્તીથી દૂર ભાગતો હતો.
આ કોણ છે નાગો? એલા ભાઈ, આ તો આપો ભૂથો રેડ, માતાજીનો વરદાનધારી. અર, નાગો ફૂગો કોઈ લૂંટ્યો? લોકો ચકિત બન્યા. એને કોઈ લુગડા નાખો, ઝટ એની એબને ઢાંકો. લુગડા ફેંક્યા. નગ્ન આદમી લુગડા ચીંધવા જાય છે. એનો હાથ લુગડાને અડકે તે પહેલા અધ્ધર ને અધ્ધર લુગડાનો ભડકો થઈ જાય છે. ગામો ગામ ભમે છે, સીમે સીમ રજળે છે. લોકો પોતાના પછેડી અને ફાળિયા ફેંકે છે. પછેડી ને ફાળિયા એના શરીરને અડે ન અડે ત્યાં સળગી ભસ્મ બને છે. ભડકા ભડકાએ પોતાના પગલે પગલે ભડકા થતા ભાળે છે. નગ્નાવસ્થામાં જ ચીસ નાખતો અહીંથી ત્યાં દોટ કાઢે છે. એ વસ્તીનો વાંસ છોડીને આરણ્યમાં ઉતરી જાય છે. લોકોમાં ખબર થાય છે કે ભૂથા રેઢે માજા મૂકી હતી. ભક્તિનો એને કેફ ચડ્યો. રાજા અને રોનકી લોકોએ ચડાવ્યો એ ચડ્યો. ઘરની રાખથીને એને કાળી રાતે નોંધારી કરી કાઢી. એને માણવું હતું પારકી સ્ત્રીયાનું રૂપ જોબન. એને સાપડ્યા ભડકા. એણે લીધા ઝેરના પારખા. એને માથે દેવી કોપ. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગાજળિયોમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.